કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની એક ચૂંટણી રેલીમાં ગુજરાતના લોકોને અભણ કહીને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું છે। ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને અત્યંત આપત્તિજનક ગણાવીને કડક પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પવિત્ર ધરતી પર આવા શબ્દો અસ્વીકાર્ય છે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખડગેના નિવેદનને વખોડીને કોંગ્રેસ જાહેરમાં માફી માંગે તેવી માંગણી કરી છે। गुजरात અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે। દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી। જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો। સરદાર સાહેબના વિઝનથી શરૂ થયેલા સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું પાપ પણ કોંગ્રેસની સરકારે કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા। આવા તો અનેક અન્યાયો કોંગ્રેસ વર્ષો સુધી ગુજરાત અને ગુજરાતીઓ સાથે કરતા આવ્યા હતા। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે અને આવા નિવેદનોનો બફાટ કરે છે। जब तक गुजरात में कांग्रेस जीतती रही तब तक गुजरात के लोग होशियार थे, गुजरात के लोग अच्छे थे। जब कांग्रेस के लोगों को गुजरात के नागरिक पहचान गए, एक के बाद एक चुनाव में आप हारते गए, तो यही मेरे गुजरात के नागरिक मूर्ख हो गए। यही मेरे गुजरात के मेहनती रात दिन काम करने वाले लोग मूर्ख और अनपढ़ हो गए। कांग्रेस इसका जवाब दे। गुजरात की जनता पूरी तरह से कांग्रेस का हिसाब करेगी। गुजरात की जनता आपको माफ नहीं करेगी। गुजरात ये जवाब मांग रहा है और मैं ये आशा रखता हूं कि मेरे 6.5 करोड़ गुजरातियों की भावनाओं पे ठेस पहुंचाने वाले ये कांग्रेसी नेता कांग्रेस कार्यालय से बाहर आके गुजरात की जनता को माफी मांगे।